વડનગરમાં બૌદ્ધ મોનેસ્ટ્રીમાં જોવા મળી ગંદકી દરવાજો બંધ રહેતો હોવાથી પર્યટકોને પડે છે હાલાકી। વડનગરમાં આવેલી બૌદ્ધ મોનેસ્ટ્રી છેલ્લા કેટલાય સમયથી ગંદકી અને સાફ સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે। બહારથી આવતા પર્યટકો આ ગંદકી જોઈને નિરાશ જોવા મળી રહ્યા છે। તંત્રની બેદરકારીના લીધે અહીં મોટાભાગે દરવાજા ઉપર તાળું લગાવેલું જોવા મળે છે। અહીં આવેલા પર્યટકોને બહાર રાહ જોવી પડી રહી છે। કોઈ સ્થાનિકનો સંપર્ક થાય પછી આ દરવાજા ખુલી રહ્યા છે, જ્યારે અંદરના ભાગે સાફ સફાઈનો અભાવ પણ ઉડીને આંખે વળગી રહ્યો છે। બર્મા દેશથી આવેલા બૌદ્ધિસ્ટને પણ બહાર ઊભા રહીને 30 મિનિટ જેટલી રાહ જોવી પડી હતી। ઐતિહાસિક સ્થળની પણ યોગ્ય જાળવણી નથી થઈ રહી તો જવાબદાર તંત્ર અને અધિકારીઓએ કમસે કમ પ્રધાનમંત્રીના ગામની તો ગરિમા જાળવવી જોઈએ એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। અહેવાલ ગાયત્રી ઝાલા, મહેસાણા। क्या नाम है आपका और यहाँ पे आए तो आपको कैसा लगा? मेरा नाम अर्चित है। ये बहुत ही ऐतिहासिक भारत के साइट पे आज हम आए देखने, जो बहुत ही प्रख्यात है। और भंते जी बर्मा से आए हैं ये बुद्धिस्ट साइट के लिए, पर यहाँ पे अभी गंदगी बहुत ज़्यादा है और लॉक लगा हुआ था। व्यवस्था अभी इतनी है नहीं यहाँ पे। तो इतनी भारत की जो ऐतिहासिक साइट है, जो भारत का प्राचीन रत्न है, इसका देखभाल अच्छे से थोड़ा होना चाहिए। आप तंत्र से क्या उम्मीद रखते हो? कि तंत्र जैसे बाकी सब जगह का अच्छा ख्याल रखते हैं, वैसे ये ऐतिहासिक साइट का भी अच्छा सा ध्यान रखा जाए, क्योंकि यहाँ पे टूरिज़्म का बहुत स्कोप है। एक गांव में अगर और टूरिस्ट आएंगे तो सबका विकास होगा। कितने समय से आप बाहर खड़े थे? हम आधा घंटा जितना बाहर रुके थे। दरवाजा बंद था या खुला था? दरवाजा बंद था। અમે તમને આપીશું પણેપણના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।